સુરતમાં ડ્રગ્સ ઘુસાડનારા 3 વ્યક્તિની ધરપકડ, 44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. એક આરોપી તો હિન્દુ યુવા વાહિનીનો રાજ્ય પ્રમુખ નીકળ્યો. આરોપી વિકાસ આહિર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે. સ્નેપચેટ તેમજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપવામાં આવતો હતો. આરોપી વિરુદ્ધ સુરતના 6 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઇસમની બાતમીના આધારે સુરત એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એસઓજીને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઇસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર 704માં રોકાયો છે. બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. ચેતન શાહુ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસને 354 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસેથી 2 મોબાઈલ, 1 કાર તેમજ 11,350 રોકડા મળી કુલ 44,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો. રાજસ્થાનના ચેતન શાહુની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે સુરતમાં અનીશ ખાન લાકડાવાલા અને વિકાસ આહિરને આપવાનો હતો. ત્યારબાદ આ બંને આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજસ્થાનના ચેતનની પૂછપરછમાં વધુ ખુલાસા થયા હતા કે અગાઉ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે ઘુસાડવામાં આવી રહ્યો હતો અને સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ્સ સપ્લાયર તેમજ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગની સપ્લાયની ચેઇન તોડવામાં આવી હતી. તેથી ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો છે અને રાજસ્થાન રૂટ થઈ તેઓ ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે. આરોપી ભાજપનો કાર્યકર્તા. પોલીસે આ બાબતે તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે આરોપી વિકાસ આહિર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે અને આઈસ્ક્રીમ પાર્લરમાં જ તે આ પ્રકારે ડ્રગનું વેચાણ કરવાનું કામ કરતો હતો. આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના અનેક મોટા નેતા સાથેના તેના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પણ અપલોડ કર્યા છે. આ ઉપરાંત આરોપી વિકાસ LLBના સેકન્ડ યરમાં વીટી ચોકસી કોલેજમાં અભ્યાસ કરે છે. અગાઉ વિકાસે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી લૂંટ કરી હતી અને તે સમયે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ થતા તેની પાસે રહેલા હથિયારનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું. તો વિકાસ આહિર રાજસ્થાનના ઉદયપુર ખાતે એક હોટલ ધરાવતો હોવાની માહિતી પણ પોલીસને મળી છે. સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનાથી આ ઇસમોને પકડવા માટે તેમના પર વોચ રાખવામાં આવતી હતી અને બાતમીના આધારે રાજસ્થાનથી જે ડ્રગ્સ સપ્લાયની ચેઇન હતી તેને તોડવા માટે પોલીસ પર કામ કરી રહી હતી. અંતે પોલીસને રાજસ્થાનથી ડ્રગ્સ સુરત લાવનાર ચેતન શાહુને પકડવામાં સફળતા મળી. આ આરોપીઓની વાત કરવામાં આવે તો તમામ આરોપી રાજસ્થાન ખાતે સ્નેપચેટ તેમજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા અને ત્યારબાદ રાજસ્થાનથી આ ડ્રગ્સ સુરત આવતું હતું અને સુરત શહેરમાં આઈસ્ક્રીમની લારી તેમજ પાર્લરમાં ઉપરાંત આ પાર્લરની આસપાસના વિસ્તારમાં 2 વ્હીલર તેમજ 4 વ્હીલર ગાડીમાં ગ્રાહકોને આ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું. આરોપી વિકાસ આહિર કે જે ભાજપનો કાર્યકર્તા છે તેની સામે અગાઉ સુરતના 6 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપી અનીશ ખાન સામે પણ અગાઉ ખટોદરા, સચિન અને અલથાણ પોલીસ સ્ટેશનમાં 3 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપી અનીશ ખાનની પૂછપરછમાં સામે આવ્યું હતું કે અગાઉ 2017માં તેને એક તાલિબ નામના ઇસમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી તેની લાશને ડુમસની ગટરમાં નાખી દીધી હતી અને આ મામલે તેની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ ખૂનનો ગુનો દાખલ થયો હતો. ઉપરાંત અગાઉ તે અલથાણ પોલીસ સ્ટેશનના NDPSના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને 2 મહિના પહેલા જ તે જામીન મુક્ત થયો હતો અને હાલ તે ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરી રહ્યો છે.